દિવાળી નજીક આવી રહી છે, નવું વર્ષ નજીક આવી રહ્યું છે. આ દિવાળી પહેલાંના 10 દિવસ નવા દિવસો કહેવાય, કેમ કે નવું વર્ષ આવી રહ્યું છે. આ નવા વર્ષમાં દિવાળી ઉપર આપણું હૃદય પ્રફુલ્લિત બને, મન આનંદિત બને અને આપણા સગા સંબંધી મિત્રોને મળવાનો સમય મળે. બેસતા વર્ષની એકબીજા મળીએ અને સ્નેહ મિલન પણ યોજીએ. પરંતુ આ દિવાળી આપણા ભાજપના મંત્રીઓને દિવાળી થોડી અઘરી લાગે. દિવાળી ઉપર હૃદયના ધબકારા વધી ગયા છે, કેમ કે આ મંત્રીઓને કે આપણે રહેશું કે જાશું, રહેશું કે જાશું એવું થઈ રહ્યું છે. અને બીજા ભાજપના ધારાસભ્યોને એમ થયું કે આપણને લેશે કે નહીં લે, આપણને લેશે કે નહીં લે, એના પણ ધબકારા વધી રહ્યા છે. હવે દિવાળી આપણા માટે તો સારી રહેવાની અને આ જે નવા મંત્રીઓ આવે એના માટે પણ સારી રહેવાની, પરંતુ જે આ મંત્રીઓ જવાના છે તેના માટે દિવાળી સારી રહેવાની નથી. હવે કોણ જાય કોણ રહે તે જોવાનું રહ્યું, પરંતુ કોંગ્રેસના કેટલાક મિત્રોને પણ લેવાની વાતો થાય છે. હવે તેમને લે કે નહીં લે તે તો ભાજપના હાઈકમાન્ડ ઉપર આધાર છે. હવે જે શું થાય, દિવાળી કોની સારી રહે કોની નબળી રહે તે હવે જોવાનું રહ્યું. જય માતા.